મેઘાણી વિશે તો સાહેબ પાસે અઢળક નોલેજ છે. સાહેબે કીધું એમ કે મેઘાણી છે ને એ પહાડનું બાળક છે ને પહાડમાં એ ઉછરીને મોટા થયા છે. અને ખાસ મેઘાણીએ ફૂલછાપ, સૌરાષ્ટ્ર અને જન્મભૂમિમાં ઘણું બધું લખ્યું છે. અને સાહેબે કીધું એમ કે અઠવાડિયામાં 4 દિવસ નોકરી કરવાની અને 3 દિવસ આ રીતે લોકસાહિત્યનું સંશોધન કરવા માટે થઈને પ્રવાસ ખેડવાનો. ઘણીવાર તો એવું કહેવાય છે કે પ્રવાસ ખેડતા ખેડતા મેઘાણીને ઘણીવાર લાખાપાદરની વાત કરી સાહેબે, કે લાખાપાદરની આસપાસને એ વખતે એમ કે રામવાળાનું બહારવટિયું ચાલતું હતું. બહુ મોટો બહારવટિયો એ વખતનો કહેવાતો. અને એ બહારવટિયાનું એ લાખાપાદરની આસપાસ એ ચાલતું પંથકમાં ને. અને ત્યાં આગળ એમના પિતાજીની બદલી થયેલી ને એ સમયે એમ કે રામવાળા સાથે ભેટો પણ થયેલો. ઝવેરચંદ મેઘાણી એમ પણ લખે છે કે ઘણીવાર હું ત્યાં ડુંગરાઓમાં આ રીતે ફરતો પહાડોમાં ત્યારે તો ઘણા બીજા બહારવટિયા પણ મળી જતા. અને એ લોકો એમ કે નાના બાળકો જાણીને એમને ખાવાનું પણ આપતા એમ. તો એ રીતે ઘણું અનુભવમાંથી મેઘાણીને આવ્યું છે. મેઘાણીએ જે કંઈ ઘણું અનુભવ્યું છે, ફર્યા છે બધે, અને એ રીતે પ્રવાસ ખેડ્યો છે, એમાંથી ઘણું બધું લીધું છે. એમને એમ ઘેર બેસીને કે 4 દિવારોની અંદર બેસીને એમને લખ્યું નથી, બધે ફરીને લખ્યું છે. અને ઘણી બધી એમને ઋણ સ્વીકાર પણ કર્યું છે. સાહેબે કીધું એમ કે ત્યાં આગળ જ્યારે લાખાપાદર અથવા તો એની આસપાસના વિસ્તારોમાં હતા અથવા તો બગસરાની આસપાસ હતા ત્યારે ત્યાં એમના મિત્ર વાછુરવાળા, તો એમનું પણ ખૂબ મોટું પ્રદાન છે એમના સાહિત્ય, લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં, કે વાછુરવાળાએ ઘણું બધું એમને ભાથું પૂરું પાડ્યું છે. એમની દીકરીઓએ લગ્ન ગીતો આપ્યા છે. એટલું જ નહીં, વાછુરવાળાએ આજુબાજુના જે રાવળો હોય, ચારણો હોય, આ રીતે લોકવાર્તાઓ કહેતા હોય, એમને પોતાને ત્યાં બોલાવતા અને પછી એ વાર્તાઓ કેવડાવતા અને આ રીતે ગીતો કેવડાવતા અને એ મેઘાણી લખતા. તો આ રીતે ભેગું કર્યું છે. પછી કહેવાય છે કે મહુવાની આસપાસ કતપુર ગામ છે, ત્યાંના ખારવાઈ જે બેન છે એની પાસેથી ખારવાઓના ગીતો સાહેબ પાસે આપણે, હું ઘણી વારથી રાહ જોઈ રહ્યો છું કે કંઈક સાહેબ એ રીતે ગાય અને કંઈક આપણને એ રીતે કહે, બરાબર છે. તો ઘણું બધું મેઘાણીએ આ રીતે લીધું છે. લોકસાહિત્ય અથવા લોકગીતોની વાત કરીએ તો ઢેલીબાઈ પાસેથી, પોરબંદરની બાજુમાં જે બરડા ડુંગરની આસપાસ અને એ ત્યાં આગળ બગવદર ગામના ઢેલીબાઈ, એમને એમ કહે છે કે આખી રાત બેસીને મેઘાણીને ગાયને નાચીને બધું સંભળાવ્યું છે ને મેઘાણીએ એ ઉતાર્યું છે એમ. તો આ રીતે બધું કલેક્શન કર્યું છે મેઘાણીએ એમ. તો ઘણું બધું લખ્યું છે. લોકગીતો ઘણા બધા લખ્યા. એની અંદર કેટલી બધી કથા ગીતો ને બધા આવે છે. દરેક ગીતની પાછળ કંઈક ને કંઈક કથાઓ હોય છે. તો એ પ્રકારનું મેઘાણીએ લોકસાહિત્ય છે એકત્રિત કર્યું છે. અને સાહેબને વિનંતી કરીએ કે આવા કોઈ કથા ગીતો હોય અથવા તો જેની પાછળ કંઈક કથા છે તો એવા ગીતો, અને સાહેબે તો બહુ સરસ અવાજમાં ગાયેલા છે ગીતો. હું એ કહું કે 12 વર્ષે નવણ ગવાળાયા, નવણે નીર તેદી ના આવ્યા, આવા સરસ મજાના ગીતો એ મને બહુ જ ગમે છે એમ. અથવા તો તેજમલ ઠાકોરવાળું છે, તેજલ ગરાસણીનું ગીત છે, બહુ સરસ ગીતો એ સાહેબે ગાયા છે. તો એની વિશે થોડી વાત કરે અને ગાયને સંભળાવે આપણને એ રીતે. આ મેં આદિમાનવ છે ગાતા મોડો શીખ્યો એટલે આમાં શું છે, વાતનો પ્રવાહ આવતો હોય ને એમ કરતાં કરતાં આવે. એટલે મેઘાણીએ જ્યારે કલકત્તાથી આવ્યા ને પછી એણે આ ફૂલછાપની એટલે સૌરાષ્ટ્ર છાપાની નોકરી શરૂ કરી. તો સૌથી પહેલાં એને બગસરા પાસે હડાળા ગામ છે, હડાળા, એ હડાળાના એક ગામ ધણી એટલે કે દરબાર વાછુરવાળા હતા. વાછુરવાળા બહુ વિદ્વાન હતા અને એ સમયમાં MA સુધી ભણેલા હતા ફિલોસોફી સાથે, અને બહુ વિદ્વાન. હવે એ તો જૂનો સમય, એ વખતે તો શું કે આ બધું કોઈ સાધનો નહીં, કોઈ મનોરંજનના સાધનો નહીં. એ વખતે આ ગામડાના ગીતો વાતો એ જ હતું. એટલે દરબાર વાછુરવાળા પાસે આ બધા વાર્તાકારો આવતા, એ મેઘાણીને એ બધી વાર્તાઓ વાછુરવાળા પાસેથી મોટા ભાગની મળી અને એ એણે સૌરાષ્ટ્રની રસધારમાં લખી. અને બગવદરના ઢેલીબેનની હિસાબે વાત કરીને, એ એમને લોકગીતોની દિશામાં એ દુનિયામાં પ્રવેશ કરાવનાર એ મેરાણી, મેર કોમના બેન હતા. એણે ગીતો એમને આપેલા. હવે જે રઢિયાળી રાતમાં જે ગીતો છે એમાં અનેક પ્રકારના ગીતો છે, કારણ કે લોકગીતોમાં દરેક વિષય આવે.
એમાં સંસારના સુખ દુઃખ આવે, પારિવારિક ઝઘડાઓ આવે, દેરાણી જેઠાણીના ગીતો આવે, પતિ પત્નીનો કંકાસ થયો એના આવે, સાસુના ગીતો આવે, પછી ગામમાં કોઈ ઘટના બની હોય એના ગીતો આવે, ઐતિહાસિક દસ્તાવેજો જેને કહેવાય અને સામાજિક દસ્તાવેજ પણ કહેવાય, કારણ કે જે તે વખતે સમાજનું જીવન કેવું હતું એ બધી વસ્તુ આવતી હોય. એમાં દરેક ગીતની પાછળ એક વાત હોય છે, મોટાભાગે કંઈક ને કંઈક, કાં તો વાર્તા હોય કાં વાત હોય. હવે એક ગીત તમને હું સંભળાવું કે ગામની બહાર એક નાનકડું ખોરડું, એટલે તૂટેલ ફૂટેલ મકાન, એને ફરતી વાડ, કાંટાની વાડ, દિવાલ તો હોય નહીં, વંડી હોય નહીં. એમાં પતિ પત્ની બે જણ રે, મજૂરી કરીને પેટ ભરે. મજૂરી શું કરે? સવારમાં બંને જાય અને જે ઘાસનું મેદાન હોય, જેને વીડ કહેવાય, ઘાસનું વીડ હોય ને, એમાંથી ઘાસ વાટે, ખડ વાટે અને ગામમાં આવીને વેચે અને પછી એમાંથી પૈસા આવે, એમાંથી લોટ લે, એના રોટલા કરે. આ એનું જીવન. આવું એક શ્રમજીવી દંપતી છે, એનું આ ગીત છે. દાંતરડું લઈ અને જાય છે, ત્યાંથી ગીત શરૂ થાય છે કે સવા બશેરનું મારું દાંતરડું લો, ઘડ્યું બોલ્યા લાલીએ લુવારે મુજા, હે મુજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવારે લોલ. એ જીરે હવે નહીં જાઉં વીડી વાઢવારે લોલ. સવા બશેરનું દાંતરડું. સવા બશેરનું શું કામ લખ્યું હશે? કે દાંતરડું હોય ને, દાંતરડું સમજો ને દીકરીઓ, ઘાસ વાટવાનું જે આવે ને, આવું આ પ્રકારનું હથિયાર, એને દાંતરડું કહેવાય. તો ભાઈ શહેરી દીકરીઓ છે ને, ના જોયું હોય, ગામડાની હોય તો એ તો મને શીખવાડે. હા, કે તો એ દાંતરડું જેટલું વજનદાર હોય એટલું ઘાસ ઉપર એ વધારે પ્રહાર કરી શકે, હળવા કરતા. ભારે હોય તો દેખે કોશ હોય, આપણે જમીનમાં ખોદવાની કોશ હોય, એ હળવી હોય ને તો બહુ ઊંડો ઘા નહીં જાય, ભારે હશે. હંમેશા ભારે હોય ને એનો પ્રહાર પણ ભારે જ હોય, પછી માણસ હોય કે હથિયાર હોય. સવા બશેરનું મારું દાંતરડું લોલ, ઘડ્યું બોલ્યા લાલીએ લુવારે. લાલિયા લુવાના દાંતરડા વખણાતા હશે, જેમાં મારા સાવરકુંડલાના દાંતરડા વખણાય. મુજા વાલમજી લોલ, હવે નહીં જાઉં બીડી વાઢવારે લોલ. કેમ નહીં? શું કામ નથી જાવું? આ કોણ? સ્ત્રીના શબ્દો છે. નહીં જવાનું કારણ હવે આવે છે કે મેરે પરણે વાઢ્યારે 5 પુળકાર લોલ, મેરે વાઢ્યારે 10-20 મુજા વાલમજી લોલ, હવે નહીં જાવું બીડી વાઢવારે લોલ. પરણ્યો એટલે કે પતિ એ સાથે કામ કરે છે, બે કામ કરે છે, પણ પરણે 5 જ પૂળા વાઢ્યા અને મેં 10 થી 20, 10, 15, 20 જેટલા, એટલે આના કરતાં 3 ગણું 4 ગણું કામ મેં કર્યું. હવે આવું કેમ બને છે? આવું બને જ છે જીવનમાં કે પુરુષ કરતાં સ્ત્રી હંમેશા વધારે કામ કરે છે. આજે પણ પુરુષ નોકરીએ જાય ત્યારે એના માટે નાસ્તો તૈયાર હોય, એનું ટિફિન તૈયાર હોય, એના કપડાં તૈયાર હોય, એના બૂટ મોજા તૈયાર હોય, એનો રૂમાલ તૈયાર હોય, એનો મોબાઈલ તૈયાર હોય, એના સ્કૂટરની કે ગાડીની ચાવી તૈયાર હોય. આ બધું તૈયાર કોણ કરે? સ્ત્રી કરે. સવારમાં વહેલી ઉઠીને ચા નાસ્તો બનાવે અને ભાઈને મોકલે. છોકરાને ટિફિન બનાવીને તૈયાર કરીને, બાબા સૂટ પહેરાવીને તૈયાર કરીને ગાડીમાં મોકલે. પછી પોતે નવરી પડે ત્યારે એને પોતાને માટે થોડોક સમય મળે નાવા ધોવાનો. પછી બપોરની રસોઈ કરે. ત્યાં સાંજે તો ઓલા આવી ગયા હોય, છોકરા આવે, હસબન્ડ આવે, વળી એનું સાંજનું જમવાનું, આ બધું આખો દિવસ ચાલતું હોય. એ આજના જીવનમાં આપણે જોઈએ છીએ કે પુરુષ તો આવીને સીધો સોફા ઉપર બેસી જાય, માટે છાપુમાં જોવા, ટીવી જોવા.
સ્ત્રી નવરી નથી પડતી મોડી રાત સુધી. આ તો આજના આધુનિક સમયની વાત કરી, પણ સ્ત્રી પણ નોકરી કરતી હોય, પુરુષ પણ નોકરી કરતો હોય, તો પુરુષ નોકરીએથી આવીને સોફા પર બેસી જશે, સ્ત્રી ઘરકામમાં જોતરાઈ જશે. એ નોકરી કરીને આવે છે, એ પગારદાર છે, એ પગાર લાવે છે, પણ રસોઈ એણે જ કરવાની, ચા એણે જ બનાવવાની, નાસ્તો એણે જ કરવાનો, કપડાં એણે જ સૂકવવાના, એણે જ સંકેલવાના, એણે જ કબાટમાં ગોઠવવાના. તો પુરુષ કેમ નહીં? આ પ્રશ્ન એ વખતે પણ હતો, આ ગીત જ્યારે સર્જાયું ત્યારે, એ આજે પણ છે. કેટલાક પ્રશ્નો સનાતન હોય છે. બોલો બોલો. કામ કરતો નથી, કામ વધારે છે. ઓલો ઘેરે આવે ને જ્યારે સ્ત્રી પિયરથી, ત્યારે બધું ગાંડીના ઉતારા જેવું પડ્યું હોય. આમ હું અમુક વસ્તુ બોલતો નથી, પણ અને પછી દીકરીઓની સ્કૂલ છે, પણ તેમ છતાં મને યાદ આવ્યું એટલે બોલી નાખું કે પત્ની પિયર ગયા પછી ત્યાંથી ફોન આવ્યો એના ઉપર, શું કરો? ઉઠ્યા? તો કે ઉઠ્યો તો જ તને જવાબ ફોનમાં આપતો હોઉં ને, મારું ભૂત થોડું આપે. સારું સારું, નાસ્તો કર્યા? તો હવે એવું કરીશ. ફોન મૂકી દીધો. બીજેથી ફોન આવ્યો, શું કરો? ઘેરે છું. મિક્સર ચાલુ કરો. એણે મિક્સર ચાલુ કર્યું. બીજેથી ફોન આવ્યો, શું કરો? ઘેરે છું. મિક્સર ચાલુ કરો. રોજ મિક્સર ચાલુ કરાવે. 10-15 દિવસે ઘેરે આવી ત્યારે છોકરા હતા, ભાઈ નહોતા ઘરે. તો તારા પપ્પા ક્યાં ગયા? એ તો 10-15 દિવસ ગયા, ભેગું મિક્સર લઈને ગયા. એમ તો ભંગારવાળો આવ્યો કે જોયું તો ભાઈ ઘરે હતા. ભંગાર છે કાંઈ? તો કે એ તો પિયર ગયા. તો કાંઈ હોય ભંગાર ઘરમાં હોય તો આપો. તો કે મને ખબર ન હોય, તો પિયર ગયા છે. તો કેરી ગયા? તો કે 15 દિવસ થયા. તો ખાલી બોટલ હોય તો આપો. એટલે આ બધું દાંપત્ય જીવનનું છે, ખાટી મીઠી. એમાં આ જે વીડ વાટવા જાય છે, એમાં પરણે વાઢ્યા 5 પુળકા ને મેરે વાઢ્યા 10-20. આવું શું કામ બને છે? કે ઓલો છે ને કામનો આળસુ હોય, થોડુંક કામ કરે ને વળી બેઠો બેઠો બીડી પીવે, અને ઓલી ક્યાંય પહોંચી ગઈ હોય. હવે બપોર થાય એટલે આ લોકોનો નિયમ કે બપોર થાય એટલે ગાહડી બાંધી અને ઘેરે જવાનું, ચોકમાં વેચીને પછી અથવા રોટલો ખાઈને પછી વેચવા જવાનું. એમાં 5 પૂળા વાઢેલા એ પતિને ગાહડી બાંધી અને માથે ચડાવીને ઘરવાળાને મોકલી દીધો. હવે રસ્તાને કાંઠે આ 10 થી 15 પૂળાની ગાસડી હતી, એ કોઈક ચડાવવાવાળો હોય તો ચડે, એકલાથી ચડે નહીં. એ રસ્તાને કાંઠે બાઈ ઊભી છે કે કોઈક નીકળે તો મને માથે ગાસડી ચડાવે. પરણે વાઢ્યા 5 પુળકા રે લોલ, મેરે વાઢ્યા 10-20 મુજા વાલમજી લોલ. હવે નહીં જાવું બીડી વાઢવા રે લોલ, પરણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ. પાવલી એટલે રૂપિયાનો ચોથો ભાગ, 25 પૈસા. પરણ્યો લાવે પાવલી રે લોલ, હું રે લાવું છું રૂપિયો 1.5 મુજા વાલમજી લોલ. 1.5 રૂપિયો એટલે બહુ મોટી રકમ ગણાતી, એમાં તો ઘર ચાલતું. હવે નહીં જાવું વીડી વાઢવા રે લોલ, પરણ્યાનો ભારો મેં ચડાવ્યો રે લોલ, અને હું રે ઊભી વનવાટ મુજા વાલમજી લોલ. હવે નહીં જાવું વીડી વાઢવા રે લોલ. પરણ્યાને ભારો ચડાવી દીધો, ગાંસડી ચડાવી દીધી, એને રવાના કર્યો કે જાઓ ઘેરે ખાઈને હુઈ જાજો. અને આ કોક ચડાવે એની રાહ જોઈને એ રસ્તાને કાંઠે ઊભી છે. હવે એ વન વગડો બપોર થવા આવ્યા છે,
માથે સૂરજ આવ્યો છે, તડકો છે, કોણ આવે સીમમાં? બપોરના સીમમાં કોઈ ન હોય. એમાં દૂરથી એક વટે માર્ગું હાલ્યો આવે છે. નજીક આવ્યો, ભાઈએ કીધું કે ભાઈ આ મને ભારો ચડાવીશ? કે હા બેન ચડાવું. એટલે એણે ભારો ચડાવ્યો. જો ગામડાના માણસો છે ને એ ઇન્ફોર્મલ બહુ હોય, કોઈની સાથે વાત કર્યા વગર રહી ન શકે, અજાણ્યા સાથે વાત કરે. ભાઈ કે ગામથી આવે? તો કે બેન હું રામપરથી આવું છું. રામપર તો છેટું ભાઈ અહીંથી 7 ગાંવ થાય. 7 ગાંવ એટલે 20 કિલોમીટર. આમ કેની કોર જવું? તો કે શામપરા જવું છે, મારી બેન છે, રાખડી બંધાવવા જવું છે, આજ રક્ષાબંધન છે ને. તો કે શામપરાએ હજી તો ભાઈ અત્યારે બપોર થયા છો, તું હવા ઠેઠ રામપરાથી આવે છે અને અત્યારે બપોર થઈ ગયા છે ને તું તારી બેનને ઘરે પૂગીશ ત્યાં તો રોંઢો થઈ જશે, સાંજ પડવા આવશે. તું ક્યારે પૂગીશ ભાઈ? હવારનો નીકળ્યો જ તું. તો કે હવે બેન આડ જોતી હોય કે હું તારી બેન અને તું આ બેનને ઘરે રોટલો ખાઈને પછી જાતો તારે, તું મારો ભાઈ. વાટે મળ્યા વટે માર ગુરલોલ, ભાઈ મને વારલો ચડાવ્યો, એ ભાઈ મને આ ભારલો ચડાવ્યો, મુજા વાલમ જીલોલ. ભારો ચડાવ્યો, આટલી વાતચીત કરી. એ વટે માર્ગું, અજાણો વટે માર્ગું એને ભાઈ બનાવી અને ઘરે લઈ ગઈ. હવે આ ગરીબ દંપતી જે ઘાસ વાટે છે, ખડ વાટે છે, એ સવારે 2 રોટલા ઘડીને નીકળે અને બપોરે આવીને 1 રોટલો ધણીનો પતિનો ને 1 રોટલો પોતાનો, એમ 2 રોટલા એનો રોજનો આ નિયમ. એમાં ઓલો પતિને વહેલો મોકલ્યો એટલે એ તો પોતાના ભાગનો રોટલો ખાય, પછડી ઓટીને સૂઈ ગયો ખાટલો ઢાળીને. બાઈ ઘરે ગઈ, વટે માર્ગુને અજાણ્યા માણસને ભાઈ બનાવીને ઘરે લઈ ગઈ અને પોતાના ભાગનો રોટલો એ વટે માર્ગુને અજાણ્યા માણસને ખવડાવી દીધો. પોતે આખો દી ભૂખી રહી. પરણે ભર્યું છે જેનું પેટડું રે લોલ, અને મેરે જમાડ્યો મારો વીર, મુજા વાલમ જીલોલ. હવે નહીં જાવું બીડી વાઢવા રે લોલ, એ જી રે હવે નહીં જાવું બીડી વાઢવા રે લોલ. આવા બધા ગીતો, કથા, એની પાછળ વેદના પણ હોય, દુઃખ પણ હોય. એક ગામમાં લગભગ બપોરના 3-4 વાગ્યાનો ટાઈમ છે, જેને રોંઢો કહે આપણે. એવા ટાણે એક ઓલો રાવણત્થો આવે ને, એને રાવણત્થો, એ વાજિંત્ર વગાડવાવાળા ગામડામાં પહેલાં બહુ રખડતા, ટ્રેનમાં પણ પછી મળતા, હવે ક્યાંય દેખાતા નથી. તો એક રાવણત્થો વગાડવાવાળો નીકળ્યો, વગાડતો વગાડતો ગામમાં દાખલ થયો. એમાં એક શેરીમાં ઊંચા પડથારની ઓસરી હતી, થાંભલીને ટેકે બેઠી બેઠી એક બાઈ ભરત ગૂંથણ કરતી હતી. એના કાનમાં અવાજ આવ્યો આ રાવણત્થાનો. બહુ સરસ ઘટના છે. એ રાવણત્થાના સૂર છે એના કાને ગયા એટલે બાઈ ચમકી. રાવણત્થાના સૂરથી નહીં, રાવણત્થા તને બહુ સાંભળેલા, પણ આ સૂર કાંઈક જુદી ભાતના હતા, જુદા જ પ્રકારના હતા. એને જે અસર કરી એ સૂરે, એ કંઈક જુદી જ કરી. સંગીતની અસર મને તમને થાય એ તો બરાબર, એના કરતાં અલગ જ અસર થઈ આને. અને અંદરથી અંદર જીવ સુધી અડી ગયા એ સૂર. એટલે રાવણત્થાવાળો છે એ જેવો ડેલી પાસે આવ્યો એટલે આ બાઈએ બોલાવ્યો, ભાઈ અંદર આવ્યો, માલપા આવ્યો. ડેલીમાં આવ્યો, ત્યાં બેસાડ્યો, એને પાણી પાયું. ભાઈ વગાડે તો એણે તો વગાડ્યું. એટલે બાઈ છે એ વિચાર કરે છે કે મને સમજાતું નથી, મને શું થાય છે. આ વગાડે છે મને શું થાય સમજાતું નથી. તો કે ભાઈ તું ક્યાં ગામનો છો? તો કે હું બેન સમઢિયાળાનો. હા, આ તારો રાવણત્થો છે ને કંઈક નોખી ભાતનો છે, ખબર નથી પડતી, પણ તારો આ રાવણત્થો સાંભળું છું ને મને કંઈક થાય છે.
તો કે બેન હું તો જેમ વગાડું છું. તો કે આ રાવણ તો તે પોતે બનાવ્યો? તો કે હા બેન મેં પોતે બનાવ્યો. કેવી રીતે બને? તો કે આ તુંબડું હોય ને એમાં વાંસનો કટકો નાખીને તાર બાંધી અને આ કામઠી હોય એનાથી વગાડવાનું. અને આ મારે તો છે, મારો રાવણોત્થો બેન છે ને, તમને કહું કે આ તુંબડું છે ને એ મને અમારી બાજુમાં સમઢાડિયાની બાજુમાં એક ગામ છે જસાપર કરીને. એ જસાપરમાં એક પરબત પટેલ છે. એ પરબત પટેલના દીકરા અરે મારા ભાઈબંધી, એનું નામ લખમણ. એ લખમણના વાડામાં કે આ તુંબડું આવેલું અને એણે મને બોલાવીને આ તુંબડું આપ્યું. એ તુંબડામાંથી આ મેં રાવણોત્થવ બનાવ્યો. બાઈના હગા ભાઈનું નામ લખમણ. એ વાડો, એ લખમણના વાડાનો આ તુંબડું, એ લખમણ એટલે એનો ભાઈ, પરબત પટેલ એનો બાપ. પોતાના બાપના પોતાના ભાઈના વાડામાંથી જે તુંબડું પાકેલું, જે પોતાનું ઘર, પોતાની જન્મભૂમિ, પોતાની એ જે જમીનમાં એ જન્મેલી, જે મોટી થયેલી, જે વાડામાં રમેલી, એ વાડામાં જે વેલો થયો એમાં જે તુંબડું થયું, એ તુંબડું આ રાવણોત્થામાં હતું ને એના સુર વાગતા હતી આ બાઈને. હા, અનુસંધાન એનું ગીત. ભાઈની વાવેલ તુંબડી, મારા વીરની વાવેલ તુંબડી, ભોજાય નાસી ચેલ નિર્વારી જામ, તુંબડી વાલા વીરની. એ ભાઈની વાવેલ તુંબડી, મારા વીરની વાવેલ તુંબડી, ભોજાય નાસી ચેલ નિર્વારી જાઉં, તુંબડી વાલા વીરની. અને બાઈ કે આ તુંબડી મારા પિયરની છે, મારા ફળિયાની છે, એ મને ખેંચે છે. અને બાઈને કે મારા વીરની જે મારી માટીની તુંબડી છે એને હું આમ ન રહેવા દઉં, આને શણગારું. એ ભાઈ સોનીડાવીન તને ભાઈ સોનીડાવીનું. ગામમાં ગઈ સોનીને ત્યાં જઈ સોનીને કીધું કે આ તુંબડીને સોનાના તારથી મઢી દે. સુખી ઘરની હતી. દરજી પાસે જઈ એને કીધું આના ઉપર તું સરસ મજાના હીરના દોરાથી ગૂંથણ કરી દે. એમ આખી તુંબડી શણગારી, પેલાને રાજી કરી અને રવાના કર્યો. તમે વિચાર કરો કે પોતાના પિયરના ફળિયામાં જે તુંબડું આવે ને વેલાનું, એ તુંબડું છે એમ એ કંઈક વાજિંત્રમાં જોડાય અને વાગે અને એ જ અસર કરતું હોય એને લાગણી તંત્ર કહેવાય. અને લાગણી તંત્ર વગર કોઈ દિવસ માણસ છે કવિતા અને સંગીતને ઝીલી ન શકે.